આજે તો લઈ લીધી આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ। જય દ્વારકાધીશ મિત્રો। તો સવારમાં દુકાન પર આવી ગયા હતા આપણે સીકેભાઈ અને કીરુભાઈને નવી શોપ ઓપન કરવાની હતી ઝેરોક્સ સ્ટેશનરીની। તો મને કે ચાલ મારી સાથે દુકાનનો થોડોક માલ ભરવાનો છે ઝેરોક્સ સ્ટેશનરીનો। તો હું આવી ગયો એમની સાથે, જ્યાંથી આપણે માલ ભરવાનો હતો ત્યાં માલ ભરવા માટે તો આપણે આવી ગયા હતા, પણ આપણે જોતો તો પ્લાસ્ટિક રોલ, તો એના માટે જવું પડશે આપણે રિલાયન્સ ચોકડી। તો મેં એક્ટિવા લઈને નીકળી ગયા ત્રણેય રિલાયન્સ ચોકડી જવા માટે। અને પછી આપણે આવી ગયા હતા રિલાયન્સ ચોકડી સ્ટેશનરીની દુકાન પર। સ્ટેશનરીની દુકાન પર આવીને લઈ લીધો આપણે પ્લાસ્ટિક રોલ લઈને પાછા નીકળી ગયા આપણે દુકાન પર જવા માટે, જ્યાંથી આપણે માલ ભરવાનો હતો ત્યાં। અને આપણે આવી ગયા હતા માલ ભરવા માટે, અને પહેલા બનાવી નાખ્યા આપણે કાર્ટૂન બનાવી નાખ્યા, અને પછી માલ ભરવાનું ચાલુ કરી દીધું આપણે ફૂલ બાકાજીકીમાં। અને પછી મારી નજર જાય છે એક મૂર્તિ પર, જે મૂર્તિ હતી કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપણને પસંદ આવી ગઈ હતી। તો ભાઈને આપણે કહી દીધું આ મૂર્તિ આપણે લેવાની થાય છે। અને પછી આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પેક કરાવી દીધી। અને પછી શીખે ભાઈ આપડા તો કે કેમેરો મારી બાજુ કર છે કે નહીં, પીળી છે કે નહીં, અને પછી મજાક મસ્તીમાં થઈ ગયો આપણો બધો માલ પેક થઈ ગયો, એટલે હું નીકળી ગયો પાછો દુકાન પર જવા માટે। તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં। જો તમને આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો। જય દ્વારકા।